આ દેહ કેવું છે? નાશવંત છે. કોઈ આપણા હાથમાં છે? આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત, ઉંમર મોટી થઈ હોત, બાળક જ ન રત. તો કઈ આપણા હાથમાં શું છે? આ દેહ તો છે જ નહીં. આપણે દેહના હાથમાં છે. દેવત ભાવ્ય જડવત ગોપ ભાર્યાવત. આમ સુંદર ચર્ચાઓ કરી છે. એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને, બધી અનુકૂળતાઓનો ભય છે. તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા ભિષ્ટ દે, ધ્રુવજી પર કૃપા યમુનાજીએ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે. એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી, પણ યમુનાજીનો આશ્રય છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો. એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે. બીજું કહ્યું પરાશરા અભિષ્ટ દે. અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું? તો કે પરાશર મુનિ. આ પરાશર મુનિ કોણ છે? તો કે વ્યાસજીના પિતા. જાત પરાશરા યોગી વાસવ્યા કલ્યા હરે. ભાગવતજીમાં જેમ કહ્યું, એને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આ પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. મત્સ્યગંધા સાથે સંધ્યાકાલનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો. યમુનાજી અભિષ્ટ ફળ આપનારા. તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું? કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી. એટલે જ એમને બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય. દ્વીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ. અને એટલા માટે એમને બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે. સકલ ગોપ ગોપી વ્રતે. બંને પદ જુદા છે, અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ. વિશુદ્ધ મથુરા તટે. વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમુનાજી વહે છે. આ સકલ ગોપ ગોપી વ્રતે જુદું પદ છે. ઘણી વાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપીઓ મથુરા ક્યાંથી આવે? પણ એ બંને પદ જુદા છે. ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટના શ્રી યમુનાજી વહે. મથુરાજીનો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે. અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વ્રતે, સકલ ગોપ ગોપીઓ સાથે આવૃત છે. કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે. અને રાત્રિની લીલામાં પણ ઠાકોરજી જ્યારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. એવા શ્રી યમુનાજી છે. અને એટલા માટે રાસના 3 સ્થાન આપણે ત્યાં કહીએ, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે. એ પણ રાસનો એક સ્થાન છે યમુનાજી પર. એ રાસની ભૂમિ છે. જેમ વૃંદાવન તો એ જલ અને સ્થળ છે, જલ છે શ્રી યમુનાજી. નિત્ય યમુનાજીમાં મહારાસ થાય છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયોગ પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ, મારો મનોરથ છે કે મદન મોહન સ્વામીજીના સુંદર સાજ સિદ્ધ કરાવો. ગુસાઈજી કહ્યું જેવી તારી ઈચ્છા. અને એકવાર ગુસાઈજી સંધ્યાવંદન યમુનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો. ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય. મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના હસ્તમાં આપ્યા. એટલે ગુસાઈજીએ લઈ યમુનાજીમાં પધરાવી દીધું. અને પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું. અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી. આ મેં આપેલું વસ્ત્ર લઈને યમુનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં થાત, શું મારું ગમ્યું નહીં હોય? મનમાં ખૂબ ખેદ થયો. ગુસાઈજીને કહ્યું, જયરાજ આપ મારાથી નારાજ છો? કેમ આ યમુનાજીમાં પધરાવી દીધું? ગુસાઈજીને થયો અને સંદેહ થયો છે, સમજી ન શક્યો. કહ્યું કે જા યમુનાજીમાં જઈને ડૂબકી લગાવો. જ્યાં ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોયે તો સુંદર કુંજ નિકુંજો દેખાય. અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય
અને ત્યાં આવીને જુએ તો એણે જે વસ્ત્ર ધર્યું ને ગુસાઈજી યમુનાજીમાં પધરાવ્યું એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્ર ધર્યા છે. અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે. આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે. તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે. તો યમુનાજી કેવા છે? તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે. સાધારણ નદી સાધારણ સાગરને જઈને મળે, પણ આ તો સ્વયં ભગવદ રસરૂપા છે. તો ક્યાં જઈને મળે? તો કે કૃપા સાગરને જઈને મળે. કૃપા જલધિ, ઠાકોરજી કેવા છે? કૃપાના જલધિ સાગર છે, મહાસાગર છે. મહાપ્રભુજી કૃપા સિંધુ છે. તો શ્રી યમુનાજી આ કૃપા જલધિ સંશ્રિતે કૃપા સાગરને જઈને મળે. પોતે તો મળે છે, ભક્તોને ત્યાં જઈને મેળવે છે. જે જીવ યમુનાજીના શરણે આવે, યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા. આપણે ત્યાં તો કહેવાય છે તમે યમુનાજીનું સ્મરણ કરો, યમુનાજીનું નામ લો, અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી બિરાજે છે નિત્ય લીલા. અને યમુનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે. અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સકલા મનોરથો સિદ્ધ થવાના છે. અને જો સ્મિત કરી દે તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય. એમ યમુનાજીના બોલત મધુર મધુર બાણી 41 પદમાં કહીએ છે ને કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે. અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે. તો કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય, મારા મનને સુખ. યયા ચરણ પદ્મજા મુરરી પોહ પ્રિયમ ભાવકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. તો યયા ચરણ પદ્મજા, ચરણ કમલમાંથી કોણ પ્રગટ થયું છે? ત્યારે વિરાટ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બ્રહ્માજીએ ચરણ પખાર્યા અને કમંડળમાં જે જલ ભર્યું એ શ્રી ગંગાજી. તો યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવ, ઠાકોરજીને પ્રિય થયા. કેમ? સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા, કે શ્રી યમુનાજીના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે. સકલ સિદ્ધિના દાત્રા બન્યા છે, એ પણ આપનારા થયા, દાતા થયા. તયા સદૃશતામિયાત કમલ જાસ પત્ની વયત. લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય? પણ આપ તો એના કરતા પણ અધિક છો. જો લક્ષ્મીજી અને યમુનાજીમાં ફરક એટલો, જે ઠાકોરજીની સેવામાં આવે લક્ષ્મીજી એને શોક માને. અરે મારી શોક આવી, મારી સેવા ગઈ, મારા ભાગની સેવા લઈ જશે, એવો ભાવ લક્ષ્મીજીને આવે. અને યમુનાજીને એમ થાય ચલો એક સખી વધી છે, ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે, હજી સુખ મળશે, હજી સેવા સુંદર રીતે થશે, ચલો એક સખી આવી, આવો ભાવ યમુનાજીને થાય છે. એટલે લક્ષ્મીજી કરતા પણ, કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય, પણ યમુનાજી તો એનાથી વિશેષ આપનારા છે. સાક્ષાત ભગવદ લીલામાં પ્રવેશ કરાવનારા છે, લીલા રસનો અનુભવ કરાવનારા છે. અને એટલા માટે કહ્યું તયા સદૃશતામિયાત કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. હે હરિની પ્રિય કલિંદયા, એ કાલિંદી, કલિંદ ક્રિમ દતિ ખંડયતી તિ કાલિંદી, જે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે. અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલિયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન થાય. અને એટલા માટે નિત્ય દરેક વૈષ્ણવે એક યમનાષ્ટક તો ઓછામાં ઓછો જરૂર કરો. શ્રી યમુનાજીની કૃપાના અધિકારી થશો તો સઘળા પ્રતિબંધોનો નિવૃત્ત કરી ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી અને ઠાકોરજીને લીલામાં મેળવી દેશો. કલિયુગના દોષોને મટાડનારા હે પ્રભુના પ્રિયા, મનસી મે સદા સ્થિયતામ, સદાય મારા મનમાં બિરાજો. હે યમુનાજી આપને સદાય નમન, કારણ આપના ચરિત્ર અતિ અદ્ભુત છે.
તો અદ્ભુતમ ક્યાં હૈ? ટીકામાં કહ્યું અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. જે અસાધનને પણ સાધન માની લે એ જ અદ્ભુતતા છે. અસાધન ને સાધન એટલે એવું કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. હવે ક્યાં એવું લખ્યું છે ગાળો આપવાથી ભગવાન ઉદ્ધાર કરે? તો પછી પુસ્તકો એની જ છપાત. પણ હવે એ સાધન નથી. પણ ઠાકોરજી શું વિચાર કરે? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. કંસને ભય લાગ્યો કે ચારે તરફ કૃષ્ણ દેખાય. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાવું છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. ભય એ ભગવત પ્રાપ્તિનું ઉદ્ધારનું સાધન નથી, પણ ભયથી ભગવાન ઉદ્ધાર કરે એ અદ્ભુતતા. તો આ જ યમુનાજીની અદ્ભુતતાનું લક્ષણ છે કે અસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ. સાધન જીવે ન કર્યું હોય, અજાણતા તમે કોઈને ત્યાં ગયા અને સહજ યમુનાજીના પાન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. સહજ વ્રજમાં ગયા ને યમુનાજીના દર્શન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. કારણ યમુનાજી કોઈ સ્નાન કરવાથી જ કૃપા કરે એવું નથી, પાન કરવાથી જ કૃપા કરે એવું નથી. અરે જોતા જન્મ સુધાર્યા. કેવલ દર્શન કરી લો ને તોય જન્મ સુધરી જાય એવા શ્રી યમુનાજી છે. તો અદ્ભુતતા યમુનાજીની એ જ છે કે અસાધનને પણ સાધન માની અને જીવનો ઉદ્ધાર કરે. આસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનત. અને જે એક વાર જલનું પાન નથી કહ્યું, પયઃ પાનત. સૌથી પહેલા તો માં બનાવીએ, મારૂપ યમુનાજી છે. અને જ્યારે તમે એના જલપાન કરો છો, તમે એમ કહો કે યમુના જલના પાન કરીને આવ્યા, પણ યમુનાજી તો એમ કહે કે મેં તો મારા પયના પાન તને કરાવ્યા છે. ન જાતું યમયાતના. એક વાર જેને પયના પાન કર્યા એને ક્યારેય યમયાતના થતી નથી. કારણ ન જાતું પ્રિયમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. યમોપી ભગિની, યમુના તો બહેન છે, અને જેણે એક વાર યમુનાજીના પાન કર્યા, યમરાજા તો એના મામા થાય. અને એટલા માટે મામાથી બીક લાગે. માં મારે પણ મામા ન મારે, આપણે કહીએ ને કે ઉલટાનો સૌથી પ્રિય મામા. એટલે કે યમોપી ભગિની સુતા કથમ હંતિ. તો દુષ્ટ હોવા છતાંય ભાણે છે, કેમ મારે? એ તો એની બધી ઈચ્છાઓ પૂરી કરે. વેકેશનમાં બાળકો મામાને ત્યાં રહેવા જાય ત્યારે જે જે ઈચ્છાઓ ઘરે પૂરી ના થતી હોય, મામા બધી પૂરી કરી આવે. સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય હરેર્ય ધનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. કે એમની સેવા, પ્રભુની સેવા બાદ એમની સેવાથી મોક્ષની પ્રાપ્તિ છે. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. જ્યારે મહારાસ થાય અને ઠાકોરજીના મસ્તક પર શ્રમજલ આવે અને શ્રમજલ યમુનાજીમાં પધરાવે. મેં કહ્યું એમ નયનામૃત, અધરામૃત, ચરણામૃત, આ બધાય અમૃતો યમુનાજીમાં પધરાવે. અને જ્યારે એ પાન કરીએ, અને પાન કરતાની સાથે જીવના સકલ ગાત્રોનો સંગમ થાય છે. સકલ ગાત્રો, રોમ રોમનો ભગવત સંગમ કેવલ ને કેવલ યમુનાજીની કૃપા થકી જ થઈ શકે છે. આવો આનંદ, આવો લાભ તો ઠાકોરજી પણ નથી આપી શકતા. સ્વયં ભગવાન પણ સકલ ગાત્ર જય સંગમ નથી કરી શકતા, પણ એક યમુનાજીના સામર્થ્ય અને એની કૃપાથી સકલ ગાત્રોનો સંગમ થાય. એવા શ્રી યમુનાજી ના 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યની ચર્ચા કરી. આ યમુનાષ્ટકના પાઠ કરવાનું ફલ શું? હવે 9મા શ્લોકમાં ફલ બતાવતા ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. આ અષ્ટક સૂર સૂતે સદા, સદા જપે છે. ઘણા લોકો કે સાંજે યમુનાષ્ટક થાય, રાત્રે યમુનાષ્ટક થાય. ઘણા લોકો પૂછતા. પઠતિ સૂર સૂતે સદા, સદાય જપવાનું કહ્યું છે. છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે તો આજ્ઞા જ છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મેમતિ. છોડવું નહીં. મહાપ્રભુ તો કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહેવું. તમને જે નામમાં આસક્તિ હોય, તમને ઠાકોરજીના નામમાં, વલ્લભના નામમાં, શ્રી યમુનાજીના નામમાં, ગુસાઈજીના નામમાં, જે નામમાં આસક્તિ હોય, પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ.
આ મુખથી સતત ભગવદ નામ લો. ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ને પાઠ કરવાના આવે તો કરાય. હા, તો ઉચ્ચારણ ન કરો, મનમાં બોલો. જ્યારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં. આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે, તો એવા સમયે ઉચ્ચારણ નહીં કરો. જપ તો ત્રણેય પ્રકારનું કહ્યું ને, કે વાચિક, ઉપાંશુ, આદિ આદિ જે જપ કયા માનસિક. મનમાં સ્મરણ કરો, એમ શબ્દોનું ઉચ્ચારણ જોરથી નહીં કરવા. પણ આપણે ત્યાં ભગવદ નામ છોડવું, સતત લેવું. કારણ કે ક્ષણવાર પણ છોડીએ છે, કોણ જાણે છોડ્યા પછી પાછું જીવવા પર આવે કે નહીં. જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ન છોડતા, કે મન લાગે ત્યારે લેવું, ભાવ આવે ત્યારે લેવું. ના, આ મન નહીં લેવા દે. એટલે ભગવદ નામ લેવાની તો આદત પાડી દેવી. આદત કોને કહેવાય? ન કરવાની ઈચ્છા છતાં જે થાય એના આદત. આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય? નક્કી કરીને જઈએ કે નથી કરવો તો થઈ જાય છે. ભગવદ નામ લેવાનું. હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સૂતા હશો, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ચારે બાજુ નર્સો ને ડોક્ટરો હશે, ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે? બધા ના પડે. તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાન યાદ નથી આવતા, તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે? પણ ભગવદ નામ લેવાની આદત રાખી હશે ને, ઊભા થતા, બેસતા, સુખમાં દુઃખમાં, હે ઠાકોરજી, હે ઠાકોરજી. એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે ને દુખશે ને, અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી, તોય ઉદ્ધાર થઈ જશે. એટલે મનના ભરોસે ભગવદ નામ લેવા કરતા આદત બનાવી દો. કઈ બી હોય ભગવદ નામ મુખમાંથી નીકળવું. કઈ બી થાય, સારું ખરાબ ભલું બુરું જે કઈ થાય, ઉઠતા બેસતા ભાઈ કુભાઈ અનકા લસુ, જેમ કહ્યું ને, ભગવદ નામ લેવું. ભગવદ આશ્રય નહીં છોડવો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા શરણમ હરિ. કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું. એટલે એવા સમયે મન તો નહીં લાગે, પણ ટેવવશ પણ ભગવદ નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. એટલે આદત બનાવી દો ભગવદ નામ. અહીંયા કહ્યું પઠતિ સૂર સૂતે સદા, પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. માણસ પવિત્ર, કોઈ પણ વસ્તુને શુદ્ધ બે રીતે કરાય, અગ્નિથી યા જલથી. તો હજારો જન્મોથી વિકુટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને, એને શુદ્ધ કરવાના બે જ ઉપાય, અગ્નિરૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી. આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય. બે રીતે ચોખ્ખું કરીને, કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી સોના જેવું હોય, કોઈને જલથી ધોઈને કરી. તો આ બંને શુદ્ધિના પ્રકાર છે. સમસ્ત દુરિતક્ષય. અનેક દોષો થાય, ન જાણવા ન કરવા છતાં થાય. પાપ બહુ સહજ છે, એ કોઈ બહુ મોટું નથી, કોઈ વિશેષ કામ તમે નથી કરતા. પાપ બહુ નેચરલ છે, થાય છે. દુર્ભાવના બહુ સહજ છે, સાધારણ માણસ તો આવો જ હોય ને. પણ જ્યારે આશ્રય મહાનનો, જો આપણે બધા સાધન બળે નથી તરવાના, આપણે બધા કૃપા બળે તરવાના છે, આપણે બધા આશ્રય બળે તરવાના છે. એટલે જ્યારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લો, જેથી આશ્રય બળે તરી જવાય. તરતા ન આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય, તો આપમેળે ઉતરી જવાય. એમ આપણને કોઈને તરતા નથી આવડતું, ભવસાગર હવે ડૂબ ગયા, ભવસાગર તરી શકીએ એમ નથી. પણ હા, શ્રી વલ્લભ નામ કી નૌકા, અને એ નૌકા પર જો ચડી ગયા તો એ જ પાર લઈ જશે. એટલે ત્યાં એકાદશ સ્કંદમાં પણ જયારે આવ્યું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર, ત્યાં મહાપ્રભુજી કા દેહરૂપી નૌકા ગુરુરૂપી કર્ણધારને સોંપી દેવી જોઈએ, એ જ પાર લઈ જાય. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત. આ યમનાષ્ટક કરવાથી શું થશે? તમે એક યમનાષ્ટક કર્યું, તમારા એ દિવસના બધા પાપ ગયા. બીજું, ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે. ભવતી વૈ મુકુંદે તયા સકલ સિદ્ધયો, જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, ઠાકોરજીને પરમ સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે. પાંચમું કહું, સ્વભાવ પર વિજય થશે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.